તો સુરતમાં જળબંબાકાર વચ્ચે દર્દીની કફોડી સ્થિતિ થઈ ગઈ। બોટની સુવિધા ન હોવાથી વૃદ્ધને ઊંચકીને લઈ જવા પડ્યા। રેમાન નામના વ્યક્તિની તબિયત લથડી હતી। અવ્યવસ્થા વચ્ચે દર્દીને ઊંચકીને લઈ જવાયા। વૃદ્ધ દર્દીને ઊંચકીને 108 સુધી લઈ જવાયા હતા। બોટની પણ સુવિધા નહોતી અને એટલા માટે સ્થાનિકોએ તેમને ખભા પર ઉંચક્યા અને 108 સુધી લઈ ગયા। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સુરતના દ્રશ્યો છે। કેવી હાલાકીનો લોકોએ સામનો કરવો પડ્યો। ગઈકાલે આપણે જોયું હતું કે બોટમાં જ અંતિમ યાત્રા પણ નીકાળવી પડી હતી અને આવી રીતે જ્યારે કોઈ માણસ બીમાર પડી જાય ત્યારે બોટ પણ ન પહોંચી શકી અને ખભે ઉચકીને લઈ જવાયા। મનીષ પરમાર મારી સાથે સંવાદદાતા જોડાયા છે। મનીષ, ભારે વરસાદે સુરતીઓની હાલત કેટલી કફોડી કરી નાખી કે એક વૃદ્ધ બીમાર થઈ જાય છે કારણ કે ગાડી પહોંચી નથી શકતી। ગાડી તો ન જ પહોંચી શકે, બોટ પણ ન પહોંચી શકી અને આવી રીતે લઈ જવા પડ્યા। जी बिल्कुल बात करिए तो सूरतना लिंबायत विस्ताરની ઘટના છે। જે રીતના સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરે તારાજી સર્જી છે। અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતના लिंबायत વિસ્તારમાં પણ આ ખાડીપુર આવેલું છે અને છેલ્લા 3 દિવસથી લોકો છે ત્યાં પાણીની અંદર રહેવા પણ મજબૂર બન્યા છે। ત્યારે એક વૃદ્ધ છે રહેમાન નામના, તેની તબિયત બગડી હતી। તાત્કાલિક અસરથી 108 ને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ પાણી એટલું બધું હતું કે 108 છે ત્યાં પહોંચી નહીં શકી હતી। લોકોએ છે મનપાને જાણકારી આપી હતી કે ત્યાં બોટ રાખવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની બોટ રાખવામાં નહીં આવી હતી, જેને કારણે આ વૃદ્ધને છે 108માં પહોંચાડવાની ભારે મુશ્કેલી પડી હતી। લોકોનો રોષ પણ સાંભળ્યો હતો કે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકો બીમાર પડતા હોય છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડતા હોય છે। એટલે સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યા છે અને ત્યારે તારાજી સર્જી છે ત્યારે અનેક લોકોને હેરાન પરેશાન થવું છે। ત્યારે આ સુરતના लिंबायत વિસ્તારના વૃદ્ધ છે તેને પણ હેરાન પરેશાન થવાનું વારો આવ્યો છે, કારણ કે બીમાર થઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી તેમને મેડિકલ ઇમરજન્સી આવી હોય અને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી, પરંતુ આ જે ખાડીપુરના લીધે જે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, આ પાણીના લીધે વૃદ્ધને બહાર નીકળવાનું જે કહેવાય કે મુશ્કેલી પડી હતી। હાલ તો જે કહેવાય કે લોકોએ છે તેને સહી સલામત જે કહેવાય કે એક સ્ટ્રેચર બનાવીને તેને બહાર નીકાળીને 108ની મારફતે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધી। જી બિલકુલ, આભાર આપનો। એટલે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કેવી રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પૂરના પાણીમાંથી એમને પસાર થવું પડી રહ્યું છે। એટલે આ વરસાદે મેઘ કહેર બનીને જાણે કે ત્રાટક્યો હોય એવી સ્થિતિ છે અને ખાડીપુરના પાણી દર વખતની જેમ દર વર્ષની માફક સુરતના ઘરોમાં ફરી વળ્યા અને પરિણામે જે લોકો અસ્વસ્થ થયા, બીમાર થયા અને એમને આવી રીતે ખભે ઉચકીને લઈ જવા પડ્યા હતા। કોઈકની અંતિમ યાત્રા નીકાળવી પડી હતી, હોડીમાં નીકાળવી પડી હતી, કારણ કે છાતી સુધી પાણી ભરાયેલા હતા। એમાંથી નીકળવું કેવી રીતે એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન હતો લોકોની સામે। અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કેટલી મુશ્કેલીથી આ વૃદ્ધને 108 સુધી લઈ જવામાં આવ્યા, કારણ કે જ્યાં છાતી સુધી પાણી ભરાયેલા હોય ત્યાં 108 પણ ન પહોંચી શકે એ સ્વાભાવિક છે અને પરિણામે આ વૃદ્ધને આવી રીતે લઈ જવામાં આવ્યા હોય ત્યારે સવાલ એ પણ થાય કે જો કોઈની ઇમરજન્સી સ્થિતિ હોય, કોઈકની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હોય તો એમને કેવી રીતે બચાવી શકાય એ સૌથી મોટી મુશ્કેલી સર્જાય। અને સુરતમાં આવી તસવીરો સામે આવી રહી છે અને બતાવી રહ્યું છે કે સુરતવાસીઓની હાલત કેટલી કફોડી થઈ ગઈ, કેટલી બદતર બની ગઈ હતી। આ વખતે પણ જે ગઈ વખતે થયું હતું અને આ વખતે પણ દર વખતે સમય બદલાય છે પણ સ્થિતિ નથી બદલાતી। ક્યારેક કોઈકને હોડીમાં અંતિમ યાત્રા કાઢવી પડે છે, કોઈકને ક્યારેક આવી રીતે ખભે ઉચકીને લઈ જવા પડે છે। સામાન્ય રીતે આપણે આવા દ્રશ્યો એવા જિલ્લાઓમાંથી જોતા હોઈએ છીએ કે જ્યાં વિકાસ પહોંચ્યો નથી હોતો અને આવી રીતે જોડીમાં બાંધીને કે ખભે ઉચકીને દર્દીઓને લઈ જવામાં આવતા હોય છે, ક્યારેક સગર્ભાઓને લઈ જવામાં આવતી હોય છે, પરંતુ આ વિકસિત કહેવાતું શહેર છે, સ્માર્ટ સિટીનું બિરુદ જેને આપવામાં આવ્યું છે એ સુરત છે। જે સુરત શહેર પોતાના વિકાસ પર ખૂબ ગર્વ અનુભવે છે, પણ આ ભારે વરસાદે સુરતીઓની હાલતને કેવી કરી નાખી, સુરતના વિકાસની હાલત કેવી કરી નાખી, એની પોલ કેટલી ખોલી નાખી એ આપણે બતાવી રહ્યા છીએ। 15 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો, એટલે ભારે વરસાદ પણ પડ્યો હતો અને બધા વચ્ચે ખાડીપુરના પાણી, ગઈકાલે પણ અધિકારીએ કહ્યું હતું કે એક તો ઉપરવાસમાંથી ભારે વરસાદ વરસે એ પણ પાણી ખાડીપુરમાં આવે છે, સુરતમાં ભારે વરસાદ વરસે એ પણ પાણી ખાડીપુરમાં આવે છે અને સ્ટોર્મ ડ્રેનેજના પાણી પણ ખાડીપુરમાં આવે છે। આ બધા જ પાણી ખાડીમાં ભરાય છે અને પરિણામે ખાડીના પાણી એક ઘરોમાં ફરી વળે છે। જ્યાં સુધી આ ખાડીપુરની સમસ્યાનો ઉકેલ નહીં આવે, એનું કોઈ કાયમી નિરાકરણ શોધવામાં નહીં આવે, ત્યાં સુધી આવી જ રીતે દર વર્ષે લોકોની હાલત બગડતી રહેશે। અને સુરતીઓ પૂછી રહ્યા છે કે તમને જ્યારે સમસ્યાની ખબર છે તો એનું નિરાકરણ તમારી પાસે કેમ નથી, અમારે દર વખતે કેમ ભોગવવું પડે છે? આ સવાલ સુરતીઓ કરી રહ્યા છે, પણ સવાલ તો તેઓ દર વર્ષે કરે છે, એના જવાબ નથી મળતા, એનો ઉકેલ નથી મળતો, એનું સમાધાન નથી મળતું અને પરિણામે આવી રીતે લોકોને
નીકળવું પડે છે। આ વૃદ્ધને તો 108 સુધી પહોંચાડી શકાય, પરંતુ એ કલ્પના કરો, એ પરિવારને તો એ કલ્પના કંપાવી જાય કે જો આમાં કોઈકને સારવાર ન પહોંચી શકે અને એમનો જીવ જતો રહે તો એ કેટલી મોટી આફત કહેવાય। અને સુરતીઓ આવી જ રીતે આપણે જોતા હોઈએ છીએ કે ભારે વરસાદને કારણે એ મોટા મોટા શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આ બધાની હાલત કેટલી કફોડી થઈ જતી હોય છે। અને સુરત અને વડોદરા વાસીઓને તો ભારે વરસાદનો સૌથી વધારે ડર એટલા માટે લાગે છે કારણ કે સુરતમાં ખાડી પૂરના પાણી ફરી વળે છે અને વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળે છે। અને બસ એ જ પ્રાર્થના કરતા રહે છે કે મેહુલિયા વરસજે, પરંતુ એટલો ભારે ન વરસતો કે અમારે આવી હાલાકીમાં મુકાવો પડે, કારણ કે આ દ્રશ્યો એની ચાડી ખાય છે કે સુરતીઓની હાલત કેટલી કફોડી થઈ જાય છે, કેટલી ખરાબ થઈ જાય છે, કેટલી દયનીય થઈ જાય છે। આ વૃદ્ધ કે જેમને આટલા બધા સ્થાનિકો મળીને અહીંયા સ્થાનિકોની માનવતા દેખાઈ રહી છે, કારણ કે તંત્ર તો પહોંચી નથી રહ્યું। આજે 3 દિવસે તંત્રના અધિકારીઓ, મેયર પહોંચી રહ્યા છે। આજે 3 દિવસે એમને સૂઝે છે કે લોકોને હેરાની છે અને તેઓ પહોંચી રહ્યા છે, જ્યારે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે। પરંતુ આ સ્થાનિકો છે કે જેમણે ખરી માનવતા દર્શાવી છે, આ સ્થાનિકો છે કે જેમણે સંવેદનશીલતા દર્શાવી છે। અને કહેવાય છે કે આફતમાં ખરો સગો પાડોશી કહેવાય। આ બધા જ પાડોશીઓ મળીને જ પોતાના એ પાડોશી કે જેઓ મુશ્કેલીમાં મુકાયા છે એમને મદદ કરી રહ્યા છે। અને આ વૃદ્ધને પણ આ જ લોકો બહારે આવ્યા, સહાય આવ્યા અને તેમને આવી રીતે ખભા પર ઉચકીને લઈ ગયા હતા। રેહાન નામના દર્દીને બીમારી વધારે થઈ ગઈ, એમનું દર્દ વધારે ઉપડ્યું અને બોટની સુવિધા ન હોવાથી આખરે તેમને આવી રીતે લોકો ઊંચકીને લઈ ગયા હતા। સદનસીબે તેઓ બહુ વધારે ગંભીર બીમારીથી નહોતા પીડાતા એટલે બચી પણ ગયા, 108 સુધી પહોંચી પણ શક્યા। પણ તમે કલ્પના કરો કે જો આ વૃદ્ધની જગ્યાએ કોઈક ખૂબ ગંભીર બીમારીથી પીડાતો દર્દી હોય કે કોઈ સગર્ભા હોય તો પરિસ્થિતિ કેટલી વિકટ બની જાય। અને આ સમસ્યા દર વર્ષની છે, પણ એનું સમાધાન તો શોધવું જ પડશે, કારણ કે કોઈકના પાપે લોકો પોતાના જીવ કેમ ગુમાવતા રહે, લોકો પોતાના જીવ આવી રીતે અધ્ધર મૂકીને કેમ જીવતા રહે, એ સૌથી મોટો સવાલ થાય। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતની આ સ્થિતિ છે। આપણે વલસાડમાં પણ જોયું હતું, આપણે ભાવનગરમાં પણ જોયું હતું કે ભારે વરસાદ વરસ્યા, છાતી સુધા પાણી ભરાઈ ગયા અને લોકો કેવી રીતે અંતિમ યાત્રા એ પાણીમાંથી કાઢવા માટે મજબૂર બન્યા હતા, હોડીમાંથી કાઢવા માટે મજબૂર બન્યા હતા। એટલે જીવતા જીવત પણ મુશ્કેલી છે અને જીવ છૂટે છે પણ મુશ્કેલીઓ નથી છૂટતી। કંઈક આવી જ હાલત સુરતી લાલાઓની થઈ ગઈ છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે લોકોએ બોટ સાથે, એ સાધનો સાથે નીકળી રહ્યા છે અને કેટલીક જગ્યાએથી તો એવી પણ ઘટના સામે આવી છે કે એટલા બધા પાણી ભરાયેલા હતા કે કોઈકનું ડૂબી જવાને કારણે મૃત્યુ પણ થયું હોય। આ એ જ સુરતીઓ છે જેમના માટે જ્યારે આ આફત ઓસરી જાય, આ પૂરના પાણી ઓસરી જાય ત્યારે કહેવાય કે આ સુરતી લાલાઓનું ખમીર છે કે આવી પરિસ્થિતિને પણ તેઓ સહન કરે। પણ આ જ સવાલ થવો જોઈએ કે તમારા પાપે એમને આવી પરિસ્થિતિ કેમ સહન કરવી પડે।